ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થાય છે। આવા જ કંઈક દ્રશ્યો ડુંગર અને જંગલ વિસ્તાર ગણાતા નસવાડી તાલુકાના રણબોરમાં જોવા મળ્યા। ગામમાં 50થી વધારે બોર આવેલા છે, પરંતુ પાણી ન હોવાની રાવ ઉઠવા પામી છે। તો કરોડો રૂપિયાના ખર્ચે સંપ અને ટાંકા પણ બનાવી દેવાયા છે, પરંતુ તે પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। પાણી અમારી ગામમાં છે જ નથી। પાણી કુતડે જાય છે લેવા, બૈરા બધા દેગડો લઈને લેણ પરીને જાય લેવા, દેગડા લેણ પાડીને મૂકે, પછી વારા ફરતી પાણી ભરે બીજે લેવા જાય। તકલીફ એટલે ઘણી તકલીફ પડે છે અમારી ગામમાં। ઢોરોને તકલીફ પડે છે, 200 થી 150 ઢોરા છે અમારે, બોકરા છે, બધું જ છે અમારે। એટલે પીવડાવવાનું અમારી નવી ટાંકી બનાવી 2 વર્ષથી થયા બનાવી ટાંકી, પણ મેં પાણી આવ્યું નથી। નરુકદાનું પાણી બીજે મોકલાવ્યું, કડોલી મોડી જતું રહ્યું પાણી, અહીંથી ગામમાંથી સરકી જાય છે પાણી, ગામમાં નથી પાણી આપ્યું। અમે છે લગભગ 50 બોર હોય છે। ના નથી, અમે હમણાં લેવા જઈએ, પેલું કુવો જ છે અમારે ત્યાં, ખરાબ પાણી છે, જોવા હોય તો બતાવી દઈએ તમને, ખરાબ છે ત્યાંથી ભરી પીએ કોતેડામાં। અહીંયાથી લાગશે લગભગ કિલોમીટર જેટલું લાગે। લગન છે ગામમાં એટલે પાણી લેવા જવાના, અમે ટેન્કર લઈને જવાના, ટ્રેક્ટર લઈને, એને ભાડો આપવા પડે 1000-1500 રૂપિયા એક ટેન્કરના। વેચાતું લાવીએ ને, અહીં કોઈ ભરવા દે બીજા ગામડામાં અમને। અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે, ઢોર ઢોકર અને બહુ તકલીફમાં છે। અમે પાણી પીવાનો બહુ અમને એ રહે છે। તો અમારા ગામમાં પેલા સિંચાઈ વાળાએ બોર કરીને પેલા પાઇપો દાબી ગયા, ઘરે ઘરે ચકલીઓ દાબી ગયા, એમાં પણ પાણી નથી, તૂટી પણ ગઈ। તો ટાંકી બનાવી તો ટાંકામાં પણ પાણી નથી। તો અમે એટલું માંગ કરીએ છીએ કે પાણી ચાલુ થાય એવું અમે માંગ કરીએ છીએ। તકલીફ એટલે બહુ તકલીફ, અમે બહારથી પાણી વેચાતું લાવીને ટેન્કરમાં ભરીને લાવીએ છીએ। લગન પંચમાં પણ ટેન્કરમાં પાણી ભરીને લાવીએ તો સમય તો વર્ષોથી સમય થઈ ગયો। રજૂઆત કરીએ તો સરકાર વાળા કોઈ ધ્યાનમાં નથી લેતા। હા, ચૂંટણી આવે તો નેતા આવે તો તમને ફલાણું કરી આલીશું, લાઇટનું તમને લાઈન દાબી આલીશું, પાણીની સુવિધા કરી આપીશું, બોર મૂકી આપીશું, એ બધું પ્લેન જતા રહે છે। કોઈ પછી છૂટાયા પછી કોઈ દેખાતું નથી। હાલ એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સ્થાનિકોએ પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડે છે, અથવા તો વેચાતું લેવું પડી રહ્યું છે। નવાઈની બાબત એ છે કે લોકો માટે જ નહીં, પરંતુ પશુઓ માટે પણ ગામમાં પાણી નહીં મળતા હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। 750 વધી છે અમારી, એમાંથી અમારે જો નળસેજન યોજના બનાવી છે સરકારે, નહીં કરી એવું નહીં, અમે ખોટું નહીં કહેવાના, એને જે હોય તે કહેવાના, પણ નળ મટર નાખી છે 200 ફૂટ જેટલી, અને પાણી છે 350 થી 400 ફૂટ ઊંડું જતું રહેલું છે। હવે ટીપો પાણી આવતું નથી। એટલે જો સરકારને અમારી વિનંતી છે કે સરકારે ધબ્બા આપણે કુપાથી વાડિયારીને ધબ્બારીને પાણી લાવ્યા છે। રણભર રહીને ગામમાં, અમારા ગામમાં જ પાણી સરકે છે, એ લાઈન દાબીને લઈ ગયા છે। એ પાણી અમારે જે ટાંકીએ બનાવી છે 2 વર્ષથી, અમારે રણભર ગામમાં ટાંકીએ બનાવી છે, પણ એ પાણી અમારે જો સરકાર એટલું અમને પાણી ડરને માટે ને પીવા માટે બધું આપે ને, તો અમારે સરકારને એટલી વિનંતી છે કે થોડુંક અમારે તકલીફ થોડુંક ઓછું થાય એવી રીતે અમે અમારે સરકારની માંગણી એટલી કરી છે। પાણી અમારે બોર કરાવ્યા છે, નહીં કરાવ્યા નહીં, પણ બોરમાં અમારે છે ને 300 ફૂટથી ઊંડું પાણી જેલું છે, નદી બધી સુકાઈ ગઈ, એટલે અત્યારે પાણીનો બહુ તકલીફ પડે છે। એટલી અમારે સરકારની વિનંતી છે કે આટલું પાણીનું થોડું ઘરે આપે એવું। અમારે 2 કિલોમીટર જવું પડે, અહીંયાથી નીચલા પડે સિંધી પાણી જવું પડે, નીતા સાંકળમાં જવું પડે, પાણી નંદી જ બધી સુકાઈ જાય। બોરે જોતા તે બોરમાં પાણી ઊંડું જતું રહ્યું, એટલે પાણી નહીં નીકળતું। બોર તો કરાવેલા છે સરકારે, નહીં કરાવ્યા એવું નહીં, પણ પાણી બધું ઊંડું જતું રહે, એટલે અમારે પાણી આવતું નથી। ઢોરો માટે અમારે 2 કિલોમીટર જવું પડે, એટલે ઢોર અમે છોડી મૂક્યા હવે, કેમ કે ઢોર જ્યાં પાણી મળે ત્યાં પીવે, એને મેં સાર મિલે ત્યાં સાર ખાહે, બેહી રહે। પછી અમારે લાખ દિવસ આખા જેઠ મહિને ઢોર ને બોકરા બધા ખોડી લેવા જવાના, મળે ત્યાં લાવશું, ના મળે ત્યાં પછી અમારે બીજા ખોદીને વેચાતા લાવવું પડશે। ત્યાં લગીને અમે છૂટા છોડી દીધા ઢોરને। તો અમે શું કરવાના, પાણી નહીં તો પછી એને ઢોરને પાણી પીવા લેવા જઈએ કે અમારું પીવા લેવા જઈએ? પાણી નહીં, પાણી લેવા જાય બૈરા, તા પછી બૈરા માથો ડેગડા મૂકીને લઈ આવે, તરસ લાગે એટલે રસ્તામાં ડેગડો અડધો તો રસ્તામાં જ પીવી જાય।
ઉલ્લેખનીય છે કે પાણીદાર યોજના નળ સે જળ અંતર્ગત આ ગામમાં નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો, પરંતુ નળમાંથી પાણી નથી આપ્યું। આ વિસ્તારમાં જળસ્તર ખૂબ જ નીચા ગયા હોવાથી 300 ફૂટ જેટલી ઊંડાઈ સુધી ખોદાણ કર્યા બાદ જ પાણી આવતું હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। તો હાલ ગામમાં લગ્નનો માહોલ છે, ઢોલ ઢબૂકી રહ્યા છે, પરંતુ મહેમાનો માટે પણ પાણીની વ્યવસ્થા મુશ્કેલ બની છે, જેથી સ્થાનિકો મજબૂરીમાં પૈસા ખર્ચીને પાણીની વ્યવસ્થા કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે નગરોળ બની ગયેલું વહીવટી તંત્ર ગ્રામજનોની સમસ્યા ક્યારે ઉકેલે છે અને પીવાનું પાણી પહોંચાડે છે। આજે લગ્ન પ્રસંગ છે, પણ આમાં મારા ઘરે બધા મહેમાનો છે, પણ એને પીવા માટે પાણી બીજા ગામથી ટેન્કર મંગાવવા પડશે, 2 થી 3 હજારના કરશે। આજે નળ છે પણ એમાં પાણી નથી, અને બોર છે પણ એમાં પણ પાણી નથી, એટલે બીજા ગામથી ટેન્કરો મંગાવવા પડશે। એટલે સરકારને મારે નમ્ર વિનંતી છે કે રણબર ગામમાં પણ પાણીની સુવિધા કરી આપે। નસવાડી તાલુકાના રણબોર ગામની અંદર અનેક બોર છે, પરંતુ એક પણ બોરમાં પાણી આવતું નથી। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ રણબોર ગામના લોકો જે પાણીની ટાંકી નીચે એકત્ર થયા છે અને ઢોલ નગારા વગાડી રહ્યા છે। એટલે કહી શકાય કે સરકારના અધિકારીઓ જે ઓફિસોમાં બેઠા છે તેઓના બહેરા કાન સુધી આ ગામની અવાજ પહોંચે અને આ ગામની જે સમસ્યા જે છે તે દૂર થાય, તે માટે ગામના લોકોએ અનોખો પ્રયાસ કર્યો છે અધિકારીઓને જગાડવા માટે। આમ તો ગામમાં અનેક બોર છે, નલ સે જલની યોજના છે, પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પાણીની ટાંકીમાં એક ટીપું પાણી આવ્યું નથી। આમ તો આ ગામના લોકો જે છે પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે। ગામની મહિલાઓ હોય, પુરુષો હોય, તમામ લોકો દૂર દૂર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર છે। આમ તો આ ગામના લોકોનું કહેવું છે કે ગામની અંદર અનેક ઢોરો પણ છે, જો પીવાનું પાણી તેમને ના મળતું હોય તો ઢોરો માટે કરે તો કરે શું, તેના કારણે ગામના અનેક ઢોરોને રખડતા છોડી દેવા પડતા હોય છે, અને તેઓ જ્યાં જાય ત્યાં પીવાનું પાણીની સગવડ કરી લે તે માટે ઢોરોને છોડી દેતા હોય છે। હવે આ ગામના લોકો બાજુ અધિકારીઓ નજર કરે, આ ગામની અંદર પીવાની જે સમસ્યા છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી છે। શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।